ગાડી ગમે એટલી રૂપાળી હોય પણ એનું સાયલેશન તો હંમેશા કાળું જ હોય. ને આ સમજાય નહીં, કોમેન્ટ જરૂર કરજો. બધાય કરતા છોકરા ખોટું ક્યારે બોલે ખબર? કરવા ટાણે. પેલા એમ કે જાનું હું તો ઉપર ઉપરથી કરીશ, પછી જાનું ગમે એટલી રાડું નાખે ને તો સાંભળે એ બીજા ઠેઠ પોગાડી દે. પછી ઊભા થાય ને પછી એમ કે જાનું કેવી મજા આવી. મજા આવી હોય ને જાનું ને જ ખબર હોય. ને અમારો અનુભવ છે, તમે કેટલાય તમારી ગર્લફ્રેન્ડ આરે એવું કર્યું છે. મને હમણાં ડૉક્ટર સાહેબ ઇન્જેક્શન દેતા હતા, મેં કીધું કે હળવું દેજો. તો ડૉક્ટરે બોલ્યા કે તમે સાંજે મોટું ઇન્જેક્શન લ્યો, ત્યાં તમને બીક નથી લાગતી, અત્યારે આ સોયથી બીવો. તો ડૉક્ટરને મેં એવું કીધું કે ત્યારે તો છે ને હું જોશમાં હોય ને અત્યારે હું હોશમાં છું. તો જોશમાં હોય ને ત્યારે તો મોટું ઇન્જેક્શન લેવાય જાય, પણ હોશમાં હોય ને તો નાની એવી સોયથી બીક લાગે. મને તો બીક લાગે હો ભાઈ સોયથી. મને એક મારી ફ્રેન્ડ કે ભાભી પહેલો પ્રેમ કેમ ભૂલાતો જ નથી કે. મેં કીધું એ દિલ તોડી નહીં ગયા હોય ને સીલ તોડી નહીં ગયા હોય, ને જ્યારે જ્યારે એની પોઝિશન આવે ને ત્યારે યાદ તો આવી જ જાય. અને પ્રેમ ન કર્યો હોય ને તો એમને ગયા હોય ને એને યાદ તો આવી જ જાય, એની પોઝિશન આવે ને એટલે પછી ભૂલાય કેમ. કાળી હોય કે ધોળી, સાટવાથી મતલબ રાખવાનો. બીજા સામું જોવા જાય ને તો આપણી કોક બીજા સાટી જાય. ક્વોલિટી હો, બીજું કંઈ નહીં. ગરમી છે ને એટલે ક્વોલિટી બહુ ખાતા હોય. એટલે બીજા સામું જોવા જાય ને તો આપણે ઓગળી જાય ને કાં બીજા સાટી જાય. એટલે છે ને આપણી જ ખબર, ચૂપચાપ ખાવા મળે.